તો એ કેમ નરવાસ હોય ને વેવાણ? લે કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો અહીં તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. હા અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય હો. હાચી વાત છે વેવાણ. પણ તમને આમાં કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. જરાય નહીં, રોડે રોડ જસદાન થઈને સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20-20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો ઓળખ ઉભરાય છે કે લ્યો ખાચી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ ભાઈ. અને વેવાણ હા વેવાણ. આ મહેમાન આને નથી ઓળખતા તમે? યો લ્યો, પણ એનો પરિચય જ નથી આપ્યો તો. કયો કયો કોણ છે કયો? આ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. હા કુમકુમ. હાલે તોય કંકુ ખરે. હે હા પણ સગાઈમાં નહોતા. નતા ક્યાં ગયા? તઈએ તો ઈ પેર આટો મારવા નહોતા ગયા? આ તે હગાવાલા ને ન્યા જાતા અને તેથી જવાનું છું તેથી જ જવાનું થયું. અને જા હોત પૂછો. હે હા જો પણ તમારામાં આટો જાય? લે અમારામાં આટો જાય હા. પાછા આવે હા. એટલે અહીંયા હોળી થાય. ના ના વેવાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. મજામાં તો છું ને વેવાણ? હા વેવાણ. અને વેવાણ આપણે આ વેવાણોની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આકો આ હું દોડાયો. એવું તો ન જ કહેવાય ને. મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણ ને? દોડાયો એમ કહેવાય? તો હળંગડાયો. એમે નો કહેવાય. તો ડાપંડાયો. એમે નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો ને કેટલા પૈસા આપો? એલા પૈસા નથી જોતા આવે. તો પરિચય એટલે તારી ઓળખાણ. કોણ છો એમ? હું કોણ છું કોણ છો? ઈ મારે કહેવાનું. તો કોણ કે? હું નહીં કહું. કેવું પડે? નહીં કહું. કેવું પડે? નહીં કહું. આપણે જાન લઈને આવ્યા છીએ, ઓળખાણ દેવી પડે, નકર માનવેથી કાઢી મૂકશે બારોબાર. એવું તો હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સૌ મહારાજા ભેગો નોકરી કરું છું. સોકી ફેરો નહીં વોચમેન છું. જો જો પાછો જો. વોચમેન મેન નો ગણાય. સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી સહી. આ હું રાજાનો પ્રધાન છું. હા. મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને હા. એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ હવે જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ દાદા કરીને જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? લ્યો ઓળખતો નથી ને વાતો કરવા માંડ્યો. બોલો. પણ લગ્નમાં ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણસમાં આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગા. તે હગા જોઈને પણ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા વેવાણ થાવ. વેવાણ હા જુઓ ભાઈ ને તેડકા ના લઈને આવ્યા છે. આવું કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય ને એ અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. આ અમે જાન જોડીને લઈને આવ્યા. વાહનની ફેર નહીં હોય. બહારની ફેરેથી પણ થોડુંક આઘું હતું ને. એમ નહીં, જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને ભગડાટો બોલાવતે. હા આવો. હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો હવે. મળી લે એટલે એને આરે ઓળખાણ કરી લે. અને આ ગાય ગા તો આવ્યા. દાદા એમ થોડા મરે કરે. હું છે પણ કેમ હાલીને આવ્યો? ના હવે ડીઝલ મળે છે. હા હું છે? હવે ડીઝલ મળે છે. હા બોલો. કાઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં તો તમને વાહે કાંઈ હવે વધે નહીં. ગૌટી ઘોડીને લાલ લગામ હો ભાઈ. અરે અમારા રજવાડાની જાન છે. અમારે તો ઘડીએ ઘડીએ કપડા બદલાવે. તમારી ઘોડે થોડા એક કુડતામાં જ આટા મારી. ન્યાયવતી આનું આ કુડતું હતું. ના એ આ તો કુડતું જ હતું. ના હવે ઊંધું કરી નાખ્યું. હું તો કરી નાખ્યું છે. કાઈ વાંધો નહીં, બધું લાવ્યા. સણા લોટ ને એવું બધું ને. એવા અહીંયા ભજીયા નથી બનાવવાના. તો આમાં બધું લાવ્યા છો. એટલે હું તમારે જોઈ મારે હોપારી જોઈ. કેટલી? હું માગું ઈ આપો ને પેલા ભાઈ. તું તો અટાણે ગુલ્ફી માં. ભાઈ ગુલ્ફી નથી જોતી, હોપારી માગું છું. કેટલી? 51 જેવી કરો ને. હવે દાદા 51 હોપારી ન હોય. આપણે વધારી જ નથી. નહીં નહીં 21 હોય કે 11 હોય. 51 હોપારી તમે માગો. અમે હું પવણાવ્યા જ નહીં. આ પહેલી વાર નીકળી ગયા. નહીં નહીં આ અમે ધંધો જ નથી કર્યો. 51 હોપારી
તમારે તો કહી દેવું ને, અહીંયા દેવી હોય ને વાત કરો ને. ફરી કરો 51 ની હો. જાઓ. કોની ફઈ? 51 હોપારી ની ફરી કરો. ઠેક હો. હા હું તો કહું ફઈ નહીં કયો એમ. ફઈ ને આ ફઈ નહીં કયો. હવે હોપારી ઘટશે. કરો વ્યવસ્થા. 51. 51 હો. ઠીક હાલો લેતો આવું બીજું. આ હોપારી લેવા જાઓ. તે લઈ આવીને એકેય કામ હરખું કરતો નથી હો. તને કીધું નતું હોપારી લઈ લેજે સંભાળીને. તો પણ હોપારી મેં તમને કીધું તું. હવે હું પાર્લરમાં જાતી હતી તો અહીંયા મેં તને કીધું તું કે પટારા ઉપર હોપારી મૂકી છે લઈ લેજે એમ. તમે પાર્લરમાં જાતી હું ઘોડા હેરમાં ઘોડા નતો ધમારતો. તો એક દી ઘોડા નો તમારાય તો મારે બધું કામ કરવાનું. તો કોણ કરે તારા વગરનો? એકાદું કામ કરો તો તમને ઓય. શું વાંધો આવે? એય શું છે? ડખો નહીં એમનેમ જાઓ. જે આ કરવાનું. આ અમારા ઘરનો મામલો છે. તો ઘેરે પતાવો. ઘેરે પતાવો હો, અહીંયા નહીં. અમારી ઘરે જ પતાવી. અમે તમારે ઘેર કોઈ દી આવ્યા? આ અમારું જ ઘર છે. બોલો શું છે? તમારે રજવાડું છે? અમારું જ છે. એવું છે? હા આ મર્યાદામાં રહેવાનો હો. જો હજી મર્યાદા ક્યાં જોઈ તમે? મર્યાદા જોવી તો આવો આપણી ઘેરે. છૂટા હાંડસીના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું. પ્રધાનજી અહીંયા નાક કપાવોમાં હોપારી નું કરો જાઓ. હવે મેં તો નાક કપાવ્યું, તમે તો અડધું કુટુંબ કપાવ્યું. હોપારી નું કરી જા. હાલ્યો હવે જાવ જાવ. લઈ આય છે હવે. પણ કોણ જાય એમ કહું છું. જો પડી જાતો ની રસ્તામાં ક્યાંય. એય ન્યા હળિયો કરી માં એમને ઉપડી જા. સીતાને તોરણ રામ પધાર્યા લે